જય માતાજી. જય માતાજી દાદા. મારું નામ જીતુભાઈ અને હું કોર્પોરેશનમાં નોકરી કરતો હતો. અત્યારે રિટાયર્ડ છું. દાદા સાથે લગભગ 2003-04થી હું જોડાયેલો છું. અને મને કોઈ મુશ્કેલી પડે, કોઈ એવું અચાનક કોઈ દુઃખ આવી પડે ત્યારે દાદાની અવશ્ય મુલાકાત લઉં છું. દાદા વિશે કહેવા જાઉં તો આપણા સમાજમાં દાંતના ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, આ દાદા દુઃખોના ડૉક્ટર છે. એ દાદા સાંભળે આપણને અને એક કર્મ આપે આપણને કોઈ કરવાનું કે ભાઈ તું આ કરી નાખ. અને એક કર્મ એવું હોય કે અફોર્ડેબલ હોય, દરેક વ્યક્તિને અફોર્ડેબલ હોય, થઈ શકે એ કામ થઈ શકે. કોઈ એમ કે ભાઈ દાદા મારાથી આ નહીં થાય એવું અત્યાર સુધી મેં સાંભળ્યું નથી. એટલે નાનું આમથી કોઈક મુશ્કેલી આવી પડે ને દાદાની મુલાકાત લઈએ તો આપણને રસ્તો બતાવી દે. આવા દાદાના કામ છે. હવે મારું એક મકાન છે ગોત્રીમાં, ત્યાં મને થોડી મુશ્કેલી પડી હતી. એટલે દાદાએ ઘરની મુલાકાત લીધી, મકાનનો સર્વે કરીને પછી એમને ચોકી મારી આપી, યંત્રો લગાવી આપ્યા. પછી એ મકાનમાં કોઈ મને મુશ્કેલી પડી નથી. ત્યાર પછી એક સમય એવો આવ્યો 2008માં, લગભગ એ મકાનને અમે લીધા પછી 4-5 વર્ષ પછી કે અમે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અમારે જુદું રહેવાનું થયું થોડું. પેલું મકાન ગોત્રીનું જૂનું હતું, બધા એક સાથે ત્યાં રહી શકીએ એવું હતું નહીં. એટલે મેં બીજું એક મકાન એપાર્ટમેન્ટમાં લીધું અને બની રહ્યું હતું મકાન. એટલે પછી મેં દાદાને રિક્વેસ્ટ કરી, પ્રાર્થના કરી કે આ ઘરની મુલાકાત લો. એટલે દાદા આવ્યા અને કન્સ્ટ્રક્શન અંડર કન્સ્ટ્રક્શન હતું. એટલે દાદાએ બતાવ્યું કે ભાઈ આ જગ્યા પર આ વસ્તુ બનાવવાની, આ જગ્યા પર કિચન કરો, આ જગ્યા પર તમે બાથરૂમ બનાવો. મારે શું હતું કે મારે આવક ઘણી બધી હતી પણ એની બરકત નહોતી, ઘરમાં પૈસો ના ટકે, આ થતું હતું. એટલે દાદાએ કહ્યું કે ચાલો હું તમારી મુલાકાત લઉં છું ઘરની. અને એમને મને એ જે મકાન એપાર્ટમેન્ટના મકાનમાં બતાવ્યું એ પ્રમાણે એનું મેં કન્સ્ટ્રક્શન કરાવ્યું. અને હું 2009માં ત્યાં રહેવા ગયો વાસ્તુ કરીને. ત્યાર પછી મારે પૈસાની કોઈ મુશ્કેલી નથી પડી. પહેલાં જે પૈસા આવતા હતા અને ઘરમાં ટકતા નહોતા, એટલે આપણે સાદી ભાષામાં કહીએ, ગુજરાતી ભાષામાં, કે બરકત નહોતી રહેતી. પણ ત્યાર પછી મને ઘણું સારું થયું. એટલે દાદાએ આવા નાના મોટા ઘણા લોકોના કામ કરેલા છે. એટલે અમને પણ દુઃખ પડે તો અમે દાદા પાસે આવીએ છીએ. એટલે દાદા વિશે બહુ કહેવા જઈએ ભાઈ દુઃખોના ડૉક્ટર છે, ઇન શોર્ટ કહું તો. અને દાદાને જે વાસ્તુનું પરફેક્શન છે, ઘરની દિશા જોઈને, ઘરની ભૂમિ જોઈને, એમના દ્વારા જે સૂચવવામાં આવે કે ભાઈ આ જગ્યા પર તમે આ કરો તો એ કામ એનું જીવનમાં એને કોઈ મુશ્કેલી પડતી નથી. દુનિયામાં માણસ ગમે ત્યાં જાય પણ ધરતીનો છેડો ઘર, એટલે ઘરની અંદર કોઈ મુશ્કેલી હોય તો દાદા એ તરત સોલ્વ કરી આપે છે. અને તોડફોડ વગર, પાછું વગર તોડફોડે તમારા ઘરનું વાસ્તુ વ્યવસ્થિત કરી આપે છે. એટલે આ એક બહુ મોટો ફાયદો છે. અને એવું નથી કે ભાઈ આ માણસ પૈસાવાળો છે એટલે એને એનું કામ સારું કરવાનું, આ ગરીબ છે એટલે એવું નથી દાદાના મનમાં. દાદાને જે આજ્ઞા થાય, જે પ્રેરણા થાય એ સૂચવે એટલે એ માણસ જો કર્મ કરી નાખે તો એનું કામ પાર થઈ જાય. આવા દાદાના અનેક પરચા તો મેં જોયેલા છે. એટલે દાદા વાસ્તુનું તો કરે જ છે, વાસ્તુ વિજ્ઞાન છે અને દાદાને શક્તિ છે દાદાની, એ બંનેનો સમન્વય છે. એટલે દાદા શું છે કે ભલું જ કરવાના છે. વાસ્તુનું જે કામ કરવાનું છે એ તો કરવાનું જ છે, પણ દાદાના આશીર્વાદથી એ વાસ્તુ પરફેક્શન પર પહોંચે છે. સોનામાં સુગંધ પડે કહેવાનો મતલબ કે આશીર્વાદ મળ્યા તો તમારા ઘરનું કામ ચોક્કસ પાર પડે. આવા દાદાના પરચા પરંપાર છે. અમને દાદા પર વિશ્વાસ અને શ્રદ્ધા છે. હા, અને જ્યારે પણ કોઈ કામ ના હોય તો પણ દાદા પાસે આવીએ તો આશીર્વાદ જ મળે છે અને દરેક કાર્યો અમારા સફળ થાય છે. જય માતાજી.